દાવલ શપીરનો જિક્ર સાંભળવું હોય તો થોડીક બેદારી રાખજો અને ચહેરા ઉપર તબસ્સુમ રાખજો. દુનિયાની અંદર ઘણા સ્ટુડન્ટ પૈડા અને પૈડા બાદ ખાનકાહની અંદર ગયા અને પીરો મુર્શિદની સોહબતમાં રહ્યા તો પડેલું એમના જીવનમાં આવ્યું અને પીરે એમને અમલ કરતા શીખડાવ્યું. મોટા મોટા આલિમ હોય, મોટા મોટા ફકીહ હોય, એ મૌલવી બની જાય, આલિમ બની જાય તો પણ પીરે કામિલના હાથમાં હાથ દેવું પડે. જેટલું પડેલું છે એ પડેલું પીર એને પીવડાવે, પછી એ કામિલ થાય, પછી એના જીવનમાં આવે, પછી ઇસ્લામની ખૂબસૂરતીને સમજી શકે, પછી એ દુનિયાની અંદર ઇન્સાનિયતને કઈ ફાયદો પહોંચાડી શકે. સાહેબો, હર અલ્લાહ વાળાના જીવનને જોવો ને તો એમણે તાલીમ હાસિલ કરી, આલિમ બન્યા, ફકીહ બન્યા, પછી પીર પાસે ગયા. જેવી રીતના સરકાર નિઝામુદ્દીન ઓલિયા હાફિઝ બન્યા, આલિમ બન્યા અને બધું કામિલ થઈ ગયા. પછી બાબા ફરીદુદ્દીન ગંજ શકરનો દામન મેળ્યો અને ઈ સરકાર નિઝામુદ્દીન ઓલિયા દહેલીના બાદશાહ થઈ ગયા, સુલતાન થઈ ગયા. એવી જ રીતના સરકાર ખ્વાજા ગરીબ નવાઝ હાફિઝ થયા, આલિમ થયા અને પછી પીરો મુર્શિદ ઉસ્માન હરવની રદિયલ્લાહુ તઆલા અન્હુની સોહબતમાં ગયા અને એમના ઇલ્મને પીરો મુર્શિદે અમલના જામામાં પહેરાવી દીધું, પીરે ઇલ્મને સાચી જગ્યાએ લગાવી દીધું. ઈ જ રીત પીરાને પીર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાનીની છે. આપ આલિમ થયા, હાફિઝ થયા, ફકીહ થયા, પછી પીરો મુર્શિદનો દામન પકડો અને પીરો મુર્શિદે એમને મંઝિલ ઉપર પહોંચાડી દીધું. પણ સાહેબો, જેમની ચોખટ ઉપર આવીને બેઠા છો, ઈ દાવલ શપીર દાવરુલ મુલ્ક ઈ અઝીમ હસ્તી છે જેણે તાલીમ બીજી કોઈ જગ્યાએ નહીં, તાલીમ લીધી છે તો પોતાના પીરો મુર્શિદના મદ્રસામાં લીધી છે. બચપનથી પીરો મુર્શિદે એવો તૈયાર કર્યો છે દાવલ શપીરને કે બચપણનો કાયદો પણ શાહે આલમ સરકારે પડાવ્યો. કુરાન મજીદ નો નાઝરા પણ શાહે આલમ સરકારે મુકમ્મલ કરાવ્યો, કુરાનનો હિફ્ઝ પણ શાહે આલમ સરકારે મુકમ્મલ કરાવ્યો. અને જ્યારે પડીને તૈયાર થઈ ગયા તો શાહે આલમ સરકારે કીધું, અબ્દુલ લતીફ હવે આલિમ બની ગયો છો, બોલ. કીધું, હઝરત તમારી સંગતમાં, સોહબતમાં, કદમોમાં રાખવો પડશે, કદમોમાં રાખવો પડશે, તમારો સેવક બનાવવો પડશે, તમારો ગુલામ મારા શાહે આલમ સરકાર. શાહે આલમ સરકારે મંજૂર કર્યો છે સરકાર દાવલ શપીરને પોતાની ગુલામી માટે. અને જિમ્મેદારી શું આપી? કીધું, અબ્દુલ લતીફ દાવલ શપીર, જ્યારે પણ હું નમાઝ માટે વઝુ કરું ને તો વઝુ આપ કરાવશો. ઈ જિમ્મેદારી આપી દીધી સરકાર દાવલ શપીર. સરકાર શાહે આલમ રહેમતુલ્લાહ અલૈહ ને પોતાના પીરો મુર્શિદને વઝુ કરાવે છે દરેક નમાઝનો. અને શાહે આલમ સરકાર દરેક નમાઝના વઝુ કરે છે અને જ્યારે વઝુનો પાણી વધે ને તો દાવલ શપીર ઈ પાણી ઉપાડી અને રસુલાબાદની અંદર જે સુખેલો ઝાડ હતો તેની પાસે ઈ હર વખત પાણી નાખતા રહીએ. 8-10 દિવસ પછી શું જોયું કે જ્યાં મારા પીરો મુર્શિદનું, મારા ઉસ્તાદ ગિરામીના જિસ્મનો લાગેલો પાણી પડે છે ને, ઈ સુખેલો ઝાડ પણ તરોતાજા થઈ ગયું છે. પણ વઝુ માટે હાથ ઉપર પાણી અડે છે, ચહેરા ઉપર શાહે આલમ બાવા પાણી લગાવે છે અને ઈ ચહેરાથી નકળેલા પાણીમાં ઈ પાવર કે સુખેલા ઝાડ તરફ નાખી દઈએ તો ઝાડ જિંદા થઈ જાય, એની અંદર ફળ આવી જાય, એમાં ફૂલ આવી જાય. હઝરત દાવલ મુલ્ક હઝરત અબ્દુલ લતીફ સોહરવર્દી દાવલ શપીર કહે છે કે જ્યારે મેં મારા પીરો મુર્શિદની આવી કરામત જોઈને ત્યારથી મેં નક્કી કર્યું કે હવે પાણી ઝાડ પાસે નાખવું નથી.
ક્યાં નાખશું? કીધું મારા પીરો મુર્શિદ વઝુ કરી લે ને પછી એ વઝુનો બચેલો પાણી હું પી જાઉં. હું પાણી પીતો રહ્યો. અને થયું એવું કે દખ્ખનનો એક રાજા, જેના છોકરાને ઈ સમયની અંદર લોહીની તકલીફ થઈ ગઈ, જિસ્મમાં ચમડો ફાટે અને લોહી નકળે, ત્યાં જખમ થઈ જાય અને એમાંથી પીપ નકળે. દુનિયાની અંદર ઈ સમયમાં જેટલી ટેકનોલોજી હતી ઈલાજ કરાવી લીધા, જેટલી દવાઈઓ મળતી હતી કરી લીધી, જેટલા રસ્તા હતા બધાય પૂરા કરી લીધા. પણ ઈ દખ્ખનના રાજાને કોકે કીધું કે આનો ઈલાજ કોઈ ના કરી શકે, બસ આનો ઈલાજ અહેમદાબાદની અંદર શાહે આલમ સરકાર કરી શકે છે. એમની પાસે જવું પડે. દાવલ શાહ પીર કહે છે મારો ખોરાક શું કે મારા પીર વઝુ કરે ને પછી ઈ પાણી હું પી જાઉં. તો રોજ વઝુ થાય 5 વખત, 7 વખત, 8 વખત, ઈ પાણી હું દર વખત પીવું. અને જ્યારે પણ વઝુ કરાવું ને તો ઈ લાલચમાં કે હવે સરકાર વઝુ કરી લે પાણી પી જાઉં. હે હર વખત પણ દખ્ખનનો રાજા પોતાના દીકરાને કુંવરને લઈને આવ્યો, જેના જિસ્મમાંથી જગ્યાએ લોહી નકળે અને જખમ જિસ્મમાં દરેક જગ્યાએ ચીરા પડી જાય અને ઈ ચીરામાંથી લોહી અને પીપ નકળે અને આખો શરીર ઈ માંસથી, ઈ પીપથી ગંધાતું હતું, એમાં બદબુ આવતી હતી. સરકાર દાવલ શાહ પીર રહેમતુલ્લાહ અલૈહ કહે છે હું મારા પીરો મુર્શિદને વઝુ કરાવતો હતો. દખ્ખનનો ઈ રાજા દોડતા પોતાના દીકરાને લઈ અને ઈ સમયે અહેમદાબાદ રસુલાબાદ શાહે આલમ સરકારની ખાનકાહમાં પહોંચ્યો અને શાહે આલમ સરકારના સામે દીકરો નાખી દીધો અને કીધું માય બાપ, મારા સરકાર, મારા આકા, મારા મુર્શિદ, હું નથી જાણતો કે તમે ઇસ્લામના, મુસલમાનોના કેવડા મોટા ગુરુ છો, મને એવી કઈ ખબર નથી. બસ એક દુખી બાપ તમારા પાસે ઓલાદ લઈને આવ્યો છે, સરકાર કરમ કરી દો. ભારતની અંદર, હિન્દુસ્તાનની અંદર કોઈ દવાખાનો બાકી નથી મૂક્યો, કોઈ હકીમ બાકી નથી રાખ્યો, કોઈ વૈદ બાકી નથી રાખ્યો, કોઈ ઈલાજ કરવા વાળો બાકી નથી જેને મારા દીકરાનો ઈલાજ ના કર્યો હોય. આખી દુનિયાથી થાકી અને કુંવરને લઈને, દીકરાને લઈને મુસલમાનોના વલી તમારી પાસે આવ્યો છું, મુસલમાનોના પીર તમારી પાસે આવ્યો છું, બહુ આશથી આવ્યો છું, બહુ ઉમ્મીદથી આવ્યો છું. કરમ કરી દેજો. તમારા દરેકથી ખાલી ન લોટાવતા. કોઈ તાવીઝ કરવું હોય તો તાવીઝ કરી દો, કોઈ પાણી પડવું હોય તો પાણી પડી દો, કોઈ દમ કરવું હોય તો કરી દો, કોઈ ચિલ્લો કરવો હોય તો કરો, પણ કરમ કરો, મારા માટે મહેરબાની કરો. મારા દાવલ શાહ સરકાર કહે છે શાહે આલમ સરકારે એની ફરિયાદ સાંભળીને આપ પોતાના જિસ્મ ઉપર રૂમાલથી હાથ સાફ કરતા ચાલ્યા ગયા અને કહેતા ગયા દાવલ શાહ, વઝુનો પાણી આજે આની ઉપર નાખી દે. આજ તું પીતો નહીં, આની ઉપર નાખ, આની ઉપર નાખ. અલ્લાહુ અકબર. સરકાર દાવલ શાહ પીર કહે છે જે પાણી હું પીતો તો એના ઉપર નાખ્યો. જ્યાંથી પાણી પસાર થયું છે શરીરનો ઈ અંગ તંદુરસ્ત થઈ ગયો છે. અલ્લાહુ અકબર. રાજા બહુ શુક્રિયા, ધન્યવાદ, થેન્ક યુ કઈ અને ગયો પાછો દક્કન, હૈદરાબાદ, તેલંગાણા તરફ. અને ત્યાં જઈ અને માણસોના વચમાં જ્યારે રાજાનો કુંવર ચમકદાર ચહેરા સામે આવ્યો ને તો માણસો કીધું ભાઈ આ તો ચમત્કાર છે. આ કેમ થયું? કીધું એક અલ્લાહ વાળા છે અને ઈ અલ્લાહ વાળાના વઝુનો પાણી એના ખલીફાએ એમણે મુરીદે નાખ્યું, જિસ્મ તંદુરસ્ત થઈ ગયું. સાહેબ ગુજરાત આખો તો આવતો જ હતો, રાજસ્થાન તો આવતો જ હતો, હવે દખ્ખનથી માણસો ઈલાજ કરાવવા લાગ્યા. હુજુમ વધતો ગયો, ભીડ વધતી ગઈ. સરકાર શાહે આલમ રહેમતુલ્લાહ અલૈહ પોતાના મુરીદોને, ખુલફાઓને જમા કર્યા અને કીધું કે માણસો એટલી કસરતથી આવે છે, એટલા દૂરથી આવે છે ઈલાજ કરાવવા માટે, ફૈઝ લેવા માટે. અને હું zikr ફિક્રમાં હોઉં, ઇબાદતમાં હોઉં, રિયાઝતમાં હોઉં, મુરાકબામાં હોઉં, પઢાવવામાં હોઉં, તાલીમ દેવામાં હોઉં, મદ્રસો પઢાવવામાં, સબક દેવામાં, નમાઝ પઢાવવામાં હું બધાયથી મુલાકાત કરી શકું એ સંભવ નથી. મારી ઈચ્છા એ છે કે હું મારા ખાસ મુરીદમાંથી
એક મુરીદ મુકર્રર કરી દઉં અને એને મારો જુબ્બો અતા કરી દઉં, એને મારી ખિલાફત અતા કરી દઉં, એને મારી તલવાર અને મારો ફૈઝાન અતા કરી દઉં, પછી એના હાથે દુનિયાના બધાય દુખીઓનો ઈલાજ થશે. અલ્લાહ, એના હાથે ફૈઝાન હોય, એના હાથે બરકત હોય. સરકાર શાહે આલમ રહેમતુલ્લાહ અલૈહે ખુલફાઓની અંદર એલાન કર્યું ને, બધા મોટા મોટા ખલીફા મુંતઝિર હતા કે હું આટલી ઇબાદત કરું છું, શાહે આલમ સરકાર મને પોતાની ગાદી આપશે, હું આટલી તહજ્જુદ પડું છું, મને શાહે આલમ સરકાર પોતાની ગાદી આપશે, હું આટલા મુરાકબા ને ચિલ્લા કરું છું, મને ગાદી મળશે. બધાએ ખુલફાઓની અંદર ઈ જુસ્તજુ અને તલબ હતી, બધાની આરઝુ હતી કે કાશ અમને ઈ ફૈઝાન મળી જાય અને પીરનો હાથ માથા ઉપર, સામે દુખિયારાઓ હાથ ફેરવવું છે, શિફા દેવી છે, હાથ ફેરવવું છે, શિફા દેવી છે. પણ શાહે આલમ સરકારની નજર દોડીને તો શું જોયું? કોઈનો ચહેરો નથી જોયો, કોઈની ઇબાદત નથી જોઈ, દિલ જોયું. આખા મજમાની અંદર ચમકદાર દિલ વાળી એક જ હસ્તી, કોણ? દાવલ શપીર દેખાય છે. દાવલ શપીર નો દિલ ચમકે છે, મુનવ્વર છે. શાહે આલમ સરકારે કીધું, અબ્દુલ લતીફ અહીંયા આવો, મલેક અબ્દુલ લતીફ, મીર અબ્દુલ લતીફ અહીંયા આવો. સરકાર દાવલ શપીર ગયા, જીપીનો મુર્શિદ કીધું જાઓ, અમારો ફૈઝાન અમે તમને દઈએ છીએ, હવે તમારા હાથ નીચે કોઈ આવી જાય ઈ મહેરૂમ નહીં જાય. જે મુસીબત ज़दा તમારી પાસે આવી જાય એની મુસીબત દૂર થઈ જશે. જે બીમાર તમારી પાસે આવી જાય એની બીમારી દૂર થઈ જશે. જે તંગદસ્ત તમારી પાસે આવી જાય એની તંગદસ્તી દૂર થઈ જશે. મલેક અબ્દુલ લતીફ, મીર અબ્દુલ લતીફ, જાઓ, અમે તમને ઈ ફૈઝાન દઈએ છીએ. સરકાર દાવલ શપીર, દાવરુલ મુલ્ક અબ્દુલ લતીફ સોહરવર્દી કહે છે કે મારા પીરો મુર્શિદ નો ઈ ફૈઝાન કે અલ્લાહુ અકબર, મારા પાસે દુખિયારો આવે પણ કદી દુખિયારો રોતો રોતો પાછો ના જાય. ઈ જ્યારે મારા પાસે આવે તો મારા પાસે આવ્યા બાદ એનો દુઃખ દૂર થઈ ગયો. અને સાહેબો ઈ સરકાર દાવલ શપીર રહેમતુલ્લાહ અલૈહ પોતાના પીરો મુર્શિદની ખિદમત અને સેવામાં રહ્યા. જ્યાર સુધી શાહે આલમ સરકાર હયાત રહ્યા, આપ એમની ખિદમત કરતા રહ્યા. શાહે આલમ સરકારના દુનિયાના વિસાલે ઝાહિરીની બાદ સરકાર દાવલ શપીર રહેમતુલ્લાહ અલૈહે સુલતાન મહેમૂદ બેગડાના લશ્કરની અંદર ભરતી થવું મંજૂર કર્યું છે. અને જેવી રીતના દાવલ શપીર જેવી હસ્તી સિપાહીઓના વચમાં આવી, સિપાહીઓની પણ મોજ થઈ ગઈ. સિપાહીઓની મોજ થઈ ગઈ. કેમ કે સિપાહી તો મળ્યા હતા પણ આવો સિપાહીઓએ પણ સિપાહી જોયો નહોતો. દાવલ શપીર જેવી રીતના ફૌજમાં આવી ગયા, ફૌજની અંદર જમાતથી નમાઝ થવા લાગી. દાવલ શપીર ફૌજીઓના વચમાં ઇસ્લામની, કુરાનની, રસૂલુલ્લાહના દીનની અને મારા આકા મૌલાની સુન્નતોની વાતોને આમ કરે છે અને એના અંદર સચ્ચાઈ અને ઇન્સાફ પેદા કરે છે. અને એ ઇન્સાફની એક વાત યાદ આવે છે અને મને પણ સારી રીતે યાદ છે કે સરકારની ચોખટ ઉપર મેં આગલી વખત સંભળાવી હતી, આ વખત પણ હું સંભળાવી દઉં. નિયત મારી ખાલી એટલી કે તમે સરકાર દાવલ શપીરની આ વાતથી રાજી થઈ જાઓ અને સરકાર દાવલ શપીર મારા મોઢે આ વાત સાંભળીને ઈ પણ રાજી થઈ જાય. પણ દાવલ શપીરની ચોખટ ઉપર દાવલ શપીરનું બયાન કરવાનું કંઈક વાત જ અલગ છે. સરકાર દાવલ શપીર, દાવરુલ મુલ્ક અબ્દુલ લતીફ સોહરવર્દી રદિયલ્લાહુ તઆલા અન્હુ સિપાહીઓ સાથે કચ્છના સફર ઉપર છે. અને કચ્છના સફરની અંદર રાત પડી ગઈ. સરકાર દાવલ શપીર એ સિપાહીઓને હુકમ દીધું, ખેમા લગાવો, જમાત સાથે નમાઝ થશે. જમાત સાથે નમાઝ પડાવી છે દાવલ શપીરે. આખા
પાછળના બધા સિપાહીઓએ નમાઝ પઢી લીધી, મુકમ્મલ થઈ, ખાવાનું થયું, ખાવાનું ખાધું. દાવલ શપીરે કીધું ચાલો આરામ કરો. હવે રાતના આરામ થયો. સવારે જ્યારે દાવલ શપીર તહેજુદ માટે, ફજરની નમાઝ પડી અને આપના હુજરામાંથી બહાર આવ્યા ને, તો શું જોયું કે સિપાહીઓના ઘોડા એ આજુબાજુના ખેતરની ઘાસ ખાય છે. આજુબાજુનું જે ખેતર છે એની ઘાસ સિપાહીઓના ઘોડા, જાનવર, ઊંટ હોય એ સમયમાં તો ઘોડા ઘાસ ખાય છે. દાવલ શપીરે કીધું સિપાહીઓને અલ્લાહથી ડરો, આ ઘાસ તમારા માટે જાયઝ નથી, આ ઘાસ તમારા માટે જાયઝ નથી, આ બીજા કોઈ ખેડૂતની બિચારાની ઘાસ છે. એવા કરીમ છે અલ્લાહ વાળા, એટલા કરીમ છે, આટલા રઉફ કે ગરીબ માણસની પરિસ્થિતિને, ખેડૂતની ખેતીને પણ સમજે. કીધું અહીંયા તારે આ ઘોડા ઘાસ ખાઈ ના સારું લાગે, આ જાયઝ નથી તારા માટે. સિપાહીઓ કહેવા લાગ્યા સરકાર, અકલ અમારામાં છે, જાનવરોમાં નથી. શરીયતનો મસલો અમે જાણીએ છીએ, આ ન જાણે. જાનવર છે એને શું ખબર કે શું જાયઝ શું ના જાયઝ? જાનવરે ઘાસ જોયું, ખેતર જોયું, ખાવા લાગ્યા. દાવલ શપીરે કીધું નહીં, વાત ઈ નથી. વાત ઈ છે કે તમે આને ખરાબ નથી સમજતા. કોકનું ઘાસ આપણો ઘોડો ખાય ઈ વસ્તુને તમે ખરાબ નથી સમજતા. અગર ખરાબ સમજો, કોકનો હક મારવો એને ખરાબ સમજો, એને હરામ સમજો, તો તમે અલ્લાહથી ડરો તો તમારો જાનવર પણ અલ્લાહથી ડરે. દાવલ શપીરે કીધું તમે અલ્લાહથી ડરો તો તમારો જાનવર પણ અલ્લાહથી ડરે. કહેવા લાગ્યા હજરત, અમે અલ્લાહથી ડરીએ તો જાનવર અલ્લાહથી ડરે, અમે નથી માનતા, અમને સમજ નથી આવતું. સરકાર દાવલ શપીરે કીધું ખોલો મારો ઘોડો, મારો ઘોડો ખોલો. જ્યારે દાવલ શપીરનો ઘોડો ખોલ્યો ને તો સરકાર દાવલ શપીરે કીધું મારા ઘોડાને ત્યાં લઈ જા જ્યાં બીજાઓની ઘાસ છે, બીજાઓનો ખેતર છે, ત્યાં લઈ જા. અલ્લાહુ અકબર. જ્યારે સિપાહી બીજાના ઘાસ પાસે અને બીજાના ખેતરમાં સરકાર દાવલ શપીરનો ઘોડો લઈ ગયો ને, તો દાવલ શપીરનો ઘોડો ખાય શું, એને તો સૂંઘ્યું પણ નથી અને મોઢું ફેરવીને દાવલ શપીર પાસે આવી ગયો. અને દાવલ શપીરે એના માટે જે ચારો લીધો તો ને ઈ ચારો ઉભા ઉભા ખાવા માંડ્યો. ઈ ન ખાધું. ઈ ઘોડો પણ સિપાહીઓને કહેતો તો કે જો મારો દાવલ શાહ જે વસ્તુને પસંદ ન કરે એને હું પણ પસંદ નથી કરતો. ઈ ઘોડો પણ એમ કહેતો તો હું પણ પસંદ નથી કરતો. અલ્લાહુ અકબર. દાવલ શપીર મુસ્કરાવીને કહેવા લાગ્યા જોઈ લે, હું અલ્લાહથી ડરું છું, મારો જાનવર મારાથી ડરે છે. તમે પણ તમારા દિલની અંદર અલ્લાહનું ખૌફ લઈ આવો તો તમારા જાનવરોના દિલમાં પણ અલ્લાહનો ખૌફ આવશે. અને સાહેબો, કદાચ આ સફર તો મને યાદ નથી ના, એટલું વક્ત છે કે આપણે દાવલ શપીર સરકારની આખી જિંદગીનો બયાન કરી શકીએ. એટલો વક્તના દામનમાં સાહેબો એટલી ગુંજાઈશ નથી. એક વાત કહીને હું મારી તકરીર આખી સમેટું છું, પૂરી કરું છું. સાહેબો, સરકાર દાવલ શપીર એ કચ્છના સફરથી આમરણ શરીફના રસ્તા ઉપર આવતા હતા અને રસ્તાની અંદર આખો રસ્તો બ્લોક થઈ ગયો, જામ થઈ ગયો. આગળનો ગાડો ચાલેનો જાનવર. દાવલ શપીરે કીધું તમે આગળ કેમ નથી જતા, અહીંયા કેમ ઉભા છો? માણસોએ કીધું હજરત, આ રસ્તા ઉપર, આ માર્ગ ઉપર એક મોટો ઊંટ મરી ગયો છે અને ઊંટ કોઈ ઉપાડી નથી શકતો, કોઈનામાં એટલી તાકાત નથી. એ મોટો એવો જાડો ઊંટ કોઈ ઉપાડી શકે? અને એ ઊંટથી માણસો એટલા બીવે છે કે કોઈ એના નજદીક જવા તૈયાર નથી. એટલે આખો માર્ગ બંધ થઈ ગયો છે. અમે તો કેટલા દિવસોથી અહીંયા બેઠા છીએ કે ઊંટ કોક હટાવે તો રસ્તો ખુલે. અલ્લાહુ અકબર. દાવલ શપીર રહેમતુલ્લાહ અલૈહ મુસ્કરાવીને કહેવા લાગ્યા તમે બધા પાછળ હટી જાઓ, ફકીરને આગળ જવા દો. હટી જાઓ, પાછળ હટી જાઓ. દાવલ શપીર અબ્દુલ લતીફ સોહરવર્દી રદિયલ્લાહુ તાલા અન્હુ આગળ ગયા અને મલિક અબ્દુલ લતીફ સોહરવર્દી દાવલ શપીર દાવરુલ મુલ્ક સરકારે જ્યારે ઊંટ તરફ જોયું ને તો ઊંટ તો મરી ગયો છે, પણ ઊંટનો નાનો એવો બચ્ચો છે. એ પોતાની માના મરવા બાદ અહીંયામાં ફરે છે અને ગાંડા જેવો થઈ ગયો છે, મજનૂન થઈ ગયો છે.
ઊંટના બચ્ચાને તડપતો જોયો ને તો દાવલ શપીર મુસ્કુરાવીને કહેવા લાગ્યા, એ ઊંટના બચ્ચાની માં ઊભી થા, તારો દીકરો તારો ઇંતજાર કરે છે અને દૂધ પીવડાવ. ઊભી થા, તારા દીકરાને દૂધ પીવડાવી દે. અલ્લાહુ અકબર. આમરણ અને આ બધે વિસ્તારના માણસોએ જોયું કે જેવી રીતના દાવલ શપીરનો અવાજ ઊંટના કાનમાં ગયો છે, એ ઊંટની ઊભી થઈ ગઈ છે અને પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે અને બધાય મુસાફિરો માટે માર્ગ મૂકી દે છે. અને પછી સાહેબો મારા સરકાર દાવલ શપીર આમરણની સરજમીન ઉપર આવ્યા. અને આમરણ એ સમયમાં ગામ નહીં, એક રિયાસત હતી. આજથી 70, 80, 100 વર્ષ પહેલા આપણો દેશ અલગ અલગ રિયાસતોમાં અલગ અલગ રજવાડાઓની અંદર વટાયેલો હતો. એ સમયની અંદર દાવલ શપીર સરકારને દાવરુલ મુલ્ક બનાવવામાં આવ્યું. મુલ્કનો અવ્વલ ખાસ વ્યક્તિ કે એ સમયની અંદર જે ખેડૂત ખેતી કરે, જમીન તો રાજાની હોય, ખેડૂતની મહેનત હોય તો અડધા પૈસા રાજા લઈ લે, અડધું મહેનતાણું ખેડૂતને આપે. પણ દાવલ શપીર એટલા દિલેર કે ખેડૂતને આપ 90% પૈસા આપે અને 10% ખાલી રિયાસત માટે દર લે. 100 રૂપિયાનો અનાજ થાય ને, 90 રૂપિયા ખેડૂતના, 10 રૂપિયા મુલ્કના, દેશના, ખાલી 10 રૂપિયા. તો સાહેબો આજુબાજુના જેટલા વિસ્તારના ખેડૂતો હતા બધા દાવલ શપીર પાસે આવવા લાગ્યા અને કહેવા લાગ્યા, બાદશાહ સલામત, મારા સરદાર, મારા આકા, મારા મોલા, અમને તમારા ગામની અંદર જમીન દઈ દો, અમને તમારા ગામનો છે ને તમારા દેશનો અમને નાગરિક બનાવી લ્યો, અમને તમારી રિયાસતમાં મંજૂર કરી લ્યો. અને દાવલ શપીરની બારગાહમાં હિન્દુ હોય કે મુસલમાન, શીખ હોય કે ઈસાઈ, દાવલ શપીરનો ઇન્સાફ બધાય માટે સરખો હતો. દાવલ શપીર કદી ખાસ માણસોને નવાજે અને ગરીબને દૂર કરી દે એવું નહીં, બધાય માટે ઇન્સાફનો એક ફેસલો. અને દાવલ શપીર દાવરુલ મુલ્કનો, દાવલ શપીરનો મુલ્ક, આ રિયાસત, આ આમરણનો દેશ તરક્કી કરવા લાગ્યો. એટલી તરક્કી કરવા લાગ્યો કે આજુબાજુના જેટલા દેશો હતા, આજુબાજુની જેટલી રિયાસતો હતી, એ બધી રિયાસતો ગરીબ હતી. અને દાવલ શપીરની રિયાસત હું કાલ રાત્રે હું મિરાતે સિકંદરીની અંદર વાંચતો હતો અને તારીખે ફરિશ્તાની અંદર દાવલ શપીરનો આખો બાપ બાંધ્યું છે. અને એમની અંદર હું વાંચતો હતો ને સાહેબો, મારો દિલ કહેવા ઉપર મજબૂર થયો કે જેવી રીતના મારા આકાએ દેશ ચલાવવાનું નિઝામ દીધું છે, એ ખુલફાએ રાશિદીને ચલાવ્યું, અબુ બકર સિદ્દીક, મૌલા અલી શેરે ખુદાએ ચલાવ્યું. અને એમના બાદ અગર કોઈએ ચલાવ્યું છે તો એ સૈયદના ઉમર બિન અબ્દુલ અઝીઝે ચલાવ્યું છે. અને અબ્દુલ અઝીઝ, હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ પછી આપણા હિન્દુસ્તાન અને ગુજરાતના વિસ્તારમાં કોઈએ બેસ્ટ સારી રીતે દેશ ચલાવ્યું છે ને તો આ એક હસ્તી જેને દુનિયા દાવલ શપીર કહે છે, જેમની રિયાસતમાં કોઈ ભેદભાવ નહીં, ગરીબને પણ માન, અમીરને પણ માન. શિક્ષણ એટલું ઊંચો, ખેડૂતને મહેનતનો મજદૂરી એટલી દેવામાં આવે અને એવો સારો નિઝામ અને એટલી સારી રીતે દાવલ શપીરે હુકુમત કાયમ કરી કે મોટાની આંખની અંદર દાવલ શપીરની રિયાસત ખટકવા લાગી. અને રહેમદિલ કેટલા હતા, કેવો મોહબ્બત થી, સુભાનઅલ્લાહ, કેવા રહેમદિલ. એક બે વાતો ઇજાજત હોય તો કરું, બાકી તકરીર થઈ ગઈ પૂરી ભાઈ. દરગાહ કમિટીએ જે પ્રોગ્રામ રાખ્યો કબૂલ થઈ ગયો, પણ એક બે વાતો કરું. સાહેબો, આમરણ રિયાસતના સુલતાન દાવલ શપીર, જેમના ઘરે મોટા રાજા રજવાડા આવે, મોટા વઝીરો આવે, મોટા સિપાહીઓ આવે, માનવાવાળા મુરીદીન, મુહિબ્બીન, મોતકીદીન આવે. અને દાવલ શપીરની એક વખત નજર પાડોશી પાસે ગઈ અને જોયું કે મારા પાડોશી આબાવાળા મહેમાનોના ઊંટથી, હાથીથી, જાનવરોથી, ગાડાઓથી પરેશાન થાય છે, એમને ઘરે આવવું જવું અઘરું પડે છે. અલ્લાહુ અકબર. દાવલ શપીર સરકારે
પોતાના ઈ મહેલ્લાની અંદરનો ઘર મૂકી અને પાડોશીઓને જમા કરીને કીધું, આ મારું ઘર તમે લઈ લ્યો, હું એવી જગ્યાએ રહેવા ચાલ્યો જાઉં છું જ્યાં તમને તકલીફ નહીં પડે. ही पाड़ोसी रोवा માંડ્યા, સરકાર આપ વયા જાશો તો અમારા પાડોશનો એક રંગ ઉજાલો વયો જશે. દવલ શપીરે કીધું, નહીં, તમે નથી જાણતા હુઝુર પાકે પાડોશીઓના શું હકૂક બયાન કર્યા છે. અને મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પાડોશી વિશે બયાન કરે છે તો સહાબા ઇકરામ કહે છે કે એવા હુકુક બયાન કર્યા કે અમને એમ લાગ્યું કે રસૂલે પાક ક્યાંક પાડોશીને જાયદાદમાં હિસ્સેદાર ઘોષિત ના કરી દે, એવા હુકુક બયાન કર્યા. સાંભળો, કચ્છનો એક આદમી માંડવીથી દરિયાની અંદર સફર કરવા લાગ્યો અને જ્યારે જોડિયાના નજદીક પહોંચ્યો ને તૂફાન આવ્યું, દરિયાની અંદર ડૂબવાની વાત આવી ગઈ. કહે છે, મોત મારા સામે હતી પણ આંખ બંધ કરી અને આમરણના ઈ દુલ્હાને યાદ કરીને ફરિયાદ કરી છે, એ દાવલ સદુલા, અગર મરી જાઈશ ને કોઈ હમગમ નથી, પણ દુનિયા એમ કહેશે કે દાવલ શાહનો માનવા વાળો આવી મોત મરી ગયો છે. હે દાવલ શપીર નો માનવા વાળો આમ આવી મોત મરી ગયો. જ્યારે ફરિયાદ કરીને તો દરિયાની અંદર આવા વનગોળે જ્યારે વહાણ ચડ્યા હતા અને આવા તૂફાનની અંદર દાવલ શપીર પ્રગટ થયા છે અને હાથ વધાવીને ઈ ચાહવા વાળાને દરિયાના કિનારે લાવીને બગાડી દીધું છે.